ગુડ ઇવનિંગ મેમ. Good evening. લિંક જે છે ગ્રુપમાં જોઈ નથી એટલે મને લાગે ત્યાં સુધી સેન્ડ નથી કરેલી. એટલે લિંક જે છે કોઈ ગ્રુપમાં સેન્ડ નથી કરી, ખબર નહીં કેમ, એકવાર પૂછવું પડશે મારે. મેં કોઈ ગ્રુપમાં લિંક જે છે જોઈ નથી, બસ ખાલી એક મેસેજ જોયો હતો કે જે 14ના બધાને હોલિડે છે એ દિવસના. મેડમ એવું કોઈ ગ્રુપ હોય તો મને એડ કરજો ને, મને કોઈ ઇન્ફોર્મેશન ખબર જ નથી પડતી કેમ કે 30 મને પણ જે હોલિડે હતો મતલબ નતો ને ક્લાસ તો મને કઈ ખબર જ નથી. હું તો જોઈન કરીને બેઠી પણ કોઈ જોઈન જ નહીં થયું. ઓકે, 31ના એટલે આપણે હોલિડે. ફર્સ્ટ હોલિડે હતો પણ 31 ક્લાસ નતો લેવાયો તો એ ટાઈમે પણ એવું થયેલું. એની પહેલા પણ એકવાર મારા સાથે એવું થયું. કયા ગ્રુપમાં છો એડ? પણ મારા પાસે કોઈ એક જ ગ્રુપ છે અને એક મારું જે ઇન્ટલેક્સ વાળું છે તે છે અને બીજું એક ગ્રુપ છે, બસ બીજું કઈ નથી જેમાં રેગ્યુલર બધા મેસેજ આવે છે ને તે જ છે. ઓકે, જોકે મેસેજ જે છે બધા ગ્રુપમાં સેન્ડ થઈ જાય છે, એટલે બેચ વાઇઝ ગ્રુપ જે છે ડિવાઈડ કરેલા છે એમાં સેન્ડ થાય છે મેસેજ. મારી પાસે ખાલી એક ઇન્ટલેક્સ વાળું મારું ઓન છે તે અને એમ્પાવરિંગ ગ્લોબલ નર્સિસ આ બે જ ગ્રુપમાં હું એડ છું, બીજા કોઈ ગ્રુપમાં નથી હું એડ. ઓકે, તો સરને વાત કરીશું, એકવાર ચેક કરી લઈશું આપણે. ઓકે મેમ, થેન્ક યુ. એ લાસ્ટ જે છે તો જેટલા બી ઇમ્યુન સિસ્ટમની અંદર ડિઝીઝ કન્ડિશન હોય છે એ રીતે સ્ટાર્ટ કર્યું હતું. એમાં રૂબિયોલા મિઝલ્સ જે છે જોયું, જે જનરલી પેરામિક્ઝો વાયરસ જે છે એનો પોઝિટિવ એજન્ટ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે હતા એમાં 3 C's જે છે યાદ રાખવાના, એન્ડ જે કોપ્લિક સ્પોટ્સ છે એ યાદ રાખવાના. ઇન્ટરવેન્શન રોઝિયોલા ડિઝીઝ કન્ડિશન એ હ્યુમન હર્પીસ વાયરસ ટાઈપ 6 જે છે એનાથી સ્પ્રેડ થાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર હાઈ ફીવર જે છે જનરલી જોવા મળે એન્ડ રેશિસ જે છે એ પ્રેઝન્ટ હશે. રૂબેલા જર્મન મિઝલ્સ કહેવાય છે, રૂબેલા વાયરસ જે છે એનાથી સ્પ્રેડ થાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં પિંકીશ રેડ મેક્યુલોપેપ્યુલર રેશ જે છે જનરલી ફેસ જે છે ત્યાંથી સ્ટાર્ટ થાય અને પછી થ્રુ આઉટ ધ બોડી જે છે એમાં સ્પ્રેડ થશે. પેટિકિયા જે છે એ પ્રેઝન્ટ હોય, સ્મોલ પિંક પોઈન્ટ સ્પોટ્સ રેડ કલરના. મમ્સ પેરામિક્ઝો વાયરસથી જે છે એનો પોઝિટિવ એજન્ટ છે. ઇન્ટરવેન્શન્સ જે છે જોયા હતા મમ્સના. ચિકન પોક્સ વેરીસેલા ઝોસ્ટર વાયરસ જે છે એનો પોઝિટિવ એજન્ટ છે ચિકન પોક્સ માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા લીઝન્સ પેસ્ટ્યુલ્સ જે છે એ ફોર્મ થાય છે, ક્રસ્ટ ફોર્મેશન જે છે લાસ્ટમાં જોવા મળે. ફીવર એન્ડ મલેરિયા જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? પર્ટુસિસ, વૂપિંગ કફ લાસ્ટમાં જે છે જોયો હતો. નેક્સ્ટ જે છે ડિપ્થેરિયા, કોરાઇન બેક્ટેરિયમ ડિપ્થેરી જે છે એને પોઝિટિવ એજન્ટ છે. ઇન્ક્યુબેશન પીરિયડ 2 to 5 days જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. કમ્યુનિકેબલ પીરિયડ એટલે કે કયા સ્ટેજની અંદર કયા ફેઝમાં જે ડિઝીઝ કન્ડિશન છે એ હાઈલી કોન્ટેજિયસ ઓર કમ્યુનિકેબલ હશે. તો વેરિયેબલ્સ એની અંદર જોવા મળે until virulent bacilli are no longer present. 3 negative cultures of discharge from the nose and nasopharynx, skin and other lesions, usually 2 weeks but can be 4 weeks. કમ્યુનિકેબલ પીરિયડ જે છે એનો કે જ્યારે નેગેટિવ કલ્ચર જે છે એ જ્યારે પણ કલ્ચર ટેસ્ટ કરે ત્યારે નેગેટિવ કલ્ચર્સ આવે. 3 કલ્ચર જે છે એ નેગેટિવ આવે, એટલે કે જેટલા બી ડિસ્ચાર્જીસ હોય છે નિઝલ જે છે એમાંથી કોઈ ડિસ્ચાર્જીસ થતા હોય. સ્કિન ઓલ લિઝન્સ જે છે એ 3નું કલ્ચર કરવામાં આવે. કલ્ચર કરી એને આઈડેન્ટિફાય થાય કે નેગેટિવ કલ્ચર જે છે, સો એ જે છે એનું કમ્યુનિકેબલ પીરિયડ છે. યુઝ્યુઅલી 2 weeks જે છે એ કમ્યુનિકેબલ પીરિયડની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. સોર્सेस કયા કયા છે? ડિસ્ચાર્જ ફ્રોમ મ્યુકસ મેમ્બ્રેન ઓફ નોઝ એન્ડ નેઝોફેરિંગ્સ, સ્કિન એન્ડ અધર લિઝન્સ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન. સોર્सेस જે છે કયા સોર્સ થ્રુ જે છે એ ટ્રાન્સમિશન થશે એનું? તો જે ઇન્ફેક્ટેડ પર્સન જે છે
ઇફ એના કોઈ લીઝન્સ જે છે એના કોન્ટેક્ટમાં આવે, સ્કિનના કોન્ટેક્ટમાં આવશે, ઓર જે મ્યુકસ મેમ્બ્રેન્સ છે એમાંથી કોઈ ડિસ્ચાર્જ હોય, જેમ કે નોઝ જે છે ઓર નીઝોફાયરિંગ જે છે એના મ્યુકસ મેમ્બ્રેનમાંથી કોઈ ડિસ્ચાર્જીસ થતા હોય, ડિસ્ચાર્જીસ છે એના થ્રુ ટ્રાન્સમિશન થઈ શકે છે. ટ્રાન્સમિશન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન, કેરિયર ઓર કન્ટામિનેટેડ આર્ટિકલ્સ. ટ્રાન્સમિશન જે છે એ પર્સન જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો ટ્રાન્સમિશન થાય, એટલે ડાયરેક્ટ ટ્રાન્સમિશન થાય. કેરિયર હોય છે, કેરિયરનું મિનિંગ એવો કે પર્સન કે જે કોઝેટિવ એજન્ટ જે છે એને કેરી કરે પણ એનામાં સિમ્ટમ્સ જે છે એ શું ના કરે. જનરલી એ કેરિયરમાંથી જે છે એ ડિઝીઝ ટ્રાન્સમિટ થઈ અને જે પર્સનની અંદર જે છે એન્ટર થાય છે, એન્ડ એ જે પર્સનમાં એન્ટર થયો એને હોસ્ટ બને અને પછી એની અંદર ડિઝીઝ જે છે એ સ્પ્રેડ થશે. સો ડાયરેક્ટ કોન્ટેક્ટના લીધે બી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય, ટ્રાન્સમિશન થશે. કેરિયર હોય કોઈ પર્સન તો એ કેરિયર જે છે એના થ્રુ પણ ટ્રાન્સમિશન થાય, એન્ડ કન્ટામિનેટેડ આર્ટિકલ્સ હોય એના કોન્ટેક્ટમાં આવશે તો એના લીધે બી ટ્રાન્સમિશન જે છે એ થતું હશે ડિપ્થેરિયા જે છે એનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: લો ગ્રેડ ફીવર, મલેઝ, સોર થ્રોટ, ફોલ સ્મેલિંગ, મ્યુકોપ્યુરુલન્ટ, નીઝલ ડિસ્ચાર્જ. જે જનરલી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં લો ગ્રેડ ફીવર મોસ્ટ કોમન, જેટલા બી કન્ડિશન આપણે આગળ જોઈએ એમાં ફીવર જે છે કોમન છે, મલેઝ કોમન છે. નેક્સ્ટ જે છે સિમ્ટમની અંદર સોર થ્રોટ જે છે પ્રેઝન્ટ હોય છે, બિકોઝ નેઝોફેરિન્સ જે છે એની અંદર ઇન્વોલ્વ હોય છે એટલા માટે. ફોલ સ્મેલિંગ, મ્યુકોપ્યુરુલન્ટ નીઝલ ડિસ્ચાર્જ જોવા મળે. Dense pseudomembrane formation in the throat that may interfere with eating, drinking and breathing. જે થ્રોટ હોય છે એમાં સ્યુડોમેમ્બ્રેન જે છે ફોર્મ થશે, એટલે કે જે ડુપ્લિકેટ ઓર ફેક મેમ્બ્રેન જેવું ફોર્મ થાય જે ડેન્સ હોય, એન્ડ એના લીધે જે છે જ્યારે બી આપણે કશું ખાઈશું ઓર ડ્રિંક કરશું, બ્રીથિંગ વખતે પણ એ મેમ્બ્રેન જે છે ઇન્ટરફિયર કરશે એ જે ઇટિંગ, ડ્રિંકિંગ એન્ડ બ્રીથિંગની એક્ટિવિટી છે એની અંદર. સ્યુડોનું મિનિંગ થાય કે ફેક ઓર ડુપ્લિકેટ જે છે એવું કહી શકાય, ફોલ્સ કહી શકાય. એટલે જે ડેન્સ સ્યુડો મેમ્બ્રેન ફોર્મેશન જે છે થશે થ્રોટની અંદર, એ મેમ્બ્રેન જે છે ઇન્ટરફિયર કરશે ઇટિંગ, ડ્રિંકિંગ એન્ડ બ્રીથિંગ વખતે. લિમ્ફેડિનાઇટિસ, નેક એડિમા, બુલ નેક જે છે જોવા મળશે. લિમ્ફેડિનાઇટિસ જે છે લિમ્ફ નોડ્સ હોય છે એનું એનલાર્જમેન્ટ, એની અંદર ઇન્ફ્લામેશન હોય, એડિનોઇડ્સની અંદર ઇન્ફ્લામેશન થશે. નેક એડિમા જોવા મળશે બિકોઝ ઇન્ફ્લામેશન લીધે આખું નેક જે છે એ તમને સ્વેલિંગ જોવા મળે. જનરલી બુલ નેક જે છે કહેવાય, જેવું બુલ્સ હોય છે એમના નેક જે હોય છે એ રીતે જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર જોવા મળે. ઇન્ટરવેન્શન્સ: એન્શ્યોર સ્ટ્રિક્ટ આઇસોલેશન ફોર ધ હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ. જે હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ જે છે એના માટે સ્ટ્રિક્ટ આઇસોલેશન જે છે એ મેન્ટેન રાખવામાં આવે છે. એડમિનિસ્ટર ડિપ્થેરિયા એન્ટીટોક્સિન એઝ પ્રિસ્ક્રાઇબ after a skin or conjunctival test to rule out sensitivity to horse serum. જનરલી જે છે એ ડિપ્થેરિયા જે છે એનું એન્ટીટોક્સિન એડમિનિસ્ટર કરવામાં આવે છે જ્યારે ડિપ્થેરિયા કન્ડિશન પ્રેઝન્ટ હોય એ વખતે. તો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન ડિપ્થેરિયાને એન્ટીટોક્સિન એડમિનિસ્ટર કરવામાં આવે, પણ એના પછી જે છે એના પહેલા જે છે એ સ્કિન ઓર કન્જક્ટાઇવલ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે, જેમાં હોર્સ સિરમ જે છે એ જે છે એનાથી સ્કિન ઓર કન્જક્ટાઇવની અંદર કોઈ એલર્જીક રિએક્શન છે કે નહીં એ ચેક કરવામાં આવે છે, એનાથી કોઈ સેન્સિટિવિટી છે કે નહીં. બિકોઝ જે ડિપ્થેરિયાના એન્ટીટોક્સિન્સ હોય છે એની અંદર હોર્સ સિરમ જે છે એ કન્ટેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે એટલા માટે. એટલે એન્ટીટોક્સિન જે છે એડમિનિસ્ટર કરતા પહેલા જે સ્કિન એન્ડ કન્જક્ટિવલ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે કે જેનાથી આપણે સેન્સિટિવિટી જે છે રૂલ આઉટ કરી શકીએ. પ્રોવાઇડ બેડ રેસ્ટ, એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ, provide suction and humidified oxygen as needed, and provide tracheostomy care if tracheostomy is necessary. If breathing ની અંદર પ્રોબ્લેમ થયો, tracheostomy જે છે નેસેસરી હોય તો tracheostomy care જે છે પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. પોલિયોમાઇલાઇટિસ, કોઝેટિવ એજન્ટ જે છે એનો એન્ટેરોવાયરસીસ જે છે કોઝેટિવ એજન્ટ છે પોલિયોમાઇલાઇટિસ જે છે એના માટે. ઇન્ક્યુબેશન પીરિયડ 7 to 14 days જે છે ઇન્ક્યુબેશન પીરિયડની અંદર કાઉન્ટ થાય છે, અને કમ્યુનિકેબલ પીરિયડ અનનોન છે. The virus is present in the throat and feces shortly after infection and persists for about 1 week in throat and 4 to 6 weeks in feces
કમ્યુનિકેબલ પીરિયડ જે છે એ અનનોન છે, બટ જનરલી વાયરસ જે છે એ થ્રોટની અંદર પ્રેઝન્ટ હોય ઓર ફેસીસ જે છે એમાં પ્રેઝન્ટ હોય શોર્ટલી આફ્ટર ઇન્ફેક્શન, એન્ડ જનરલી 1 વીક સુધી જે છે એ થ્રોટમાં હોય એન્ડ ફેસીસની અંદર 4 to 6 વીક સુધી જે છે એ persistently જે છે પ્રેઝન્ટ હશે. સોર્सेस ઓરોફેરિન્જિયલ સિક્રેશન્સ એન્ડ ફેસીસ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન. જેટલા બી ઓરોફેરિન્જિયલ સિક્રેશન્સ છે એના થ્રુ જે છે એ સોર્સ તરીકે વર્ક કરશે, એન્ડ ફેસીસ જે છે ઇન્ફેક્ટેડ પર્સનની એ બી સોર્સ તરીકે વર્ક કરે છે. ટ્રાન્સમિશન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન ઓર ફિકલ ઓરલ એન્ડ ઓરોફેરિન્જિયલ રૂટ્સ. જે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો ટ્રાન્સમિશન થશે, ઓર ફિકલ ઓરલ એન્ડ ઓરોફેરિન્જિયલ રૂટ્સ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થતું હોય છે. Assessment findings: fever, malaise, anorexia, nausea, headache, and sore throat. Abdominal pain followed by soreness and stiffness of trunk, neck, and limbs that may progress to central nervous system paralysis. Assessment findings જે છે એમાં generally જે common symptoms એમાં fever and malaise present હોય છે, anorexia, nausea and headache, sore throat. એબ્ડોમિનલ પેઇન જે છે એ સ્ટાર્ટ થશે પોલિયોમાયલિટીસ જે છે એની અંદર, એન્ડ એબ્ડોમિનલ પેઇન જે છે એના પછી સોરનેસ જોવા મળે, સ્ટીફનેસ જે છે ટ્રંકની અંદર ફીલ થશે. ટ્રંકમાં નેક એન્ડ લિમ્સ જે છે એમાં ધીમે ધીમે સ્ટીફનેસ જે છે એ પ્રોગ્રેસ થશે, એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એનું પેરાલિસિસ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ: એન્ટેરિક એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન્સ. જે પોલિયોમાયલિટીસ જે છે જનરલી એનું ટ્રાન્સમિશન જે છે એ ફિસીસ જે છે એના થ્રુ થતું હોય છે, એન્ડ જે ઓરોફેરિન્જિયલ સિક્રેશન જે છે એના થ્રુ થાય છે, તો એટલા માટે એન્ટેરિક પ્રિકોશન જે છે એ મેન્ટેન રાખવાના, એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ પણ મેન્ટેન રાખવા ઇમ્પોર્ટન્ટ છે. સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ પ્રોવાઈડ કરવાની, બેડ રેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મોનિટરિંગ ફોર રેસ્પિરેટરી પેરાલિસિસ. રેસ્પિરેટરી પેરાલિસિસ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરવાનું, રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એ ચેક કરતા રહો. ફિઝિકલ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે ઇફ સોરનેસ ઓર સ્ટીફનેસ જે છે એ પ્રેઝન્ટ હોય તો એના માટે ફિઝિકલ થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્કાર્લેટ ફીવર. કોઝેટિવ એજન્ટ જે છે એનો ગ્રુપ A બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઈ. ઇન્ક્યુબેશન પીરિયડ 2 to 5 days with a range of 1 to 7 days. ઇન્ક્યુબેશન પીરિયડ જે છે 2 to 5 ડેઝનો હોય, એન્ડ રેન્જ જે છે 1 to 7 ડેઝની અંદર ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ જોવા મળે. Communicable period about 10 days during the incubation period, and clinical illness during the first 2 weeks of carrier stage, although may persist for months. Communicable period જે છે એ જે incubation period નો જે ટાઈમ છે એ ટાઈમ પીરિયડ વખતે 10 days સુધી છે એ કમ્યુનિકેબલ પીરિયડ છે. ક્લિનિકલ ઇલનેસ પ્રેઝન્ટ હોય એ જે છે 10 daysની અંદર જનરલી હાઈલી કોન્ટેજિયસ હશે સ્કાર્લેટ ફીવર જે છે. And during first 2 weeks of carrier stage, if ચાઇલ્ડ જે છે કેરિયર તરીકે વર્ક કરતું હોય તો કેરિયર સ્ટેજની અંદર જે ફર્સ્ટ 2 weeks હોય છે એની અંદર જે છે એનો કમ્યુનિકેબલ પીરિયડ કાઉન્ટ કરવામાં આવે છે. સોર્सेस કયા કયા છે? નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન એન્ડ કેરિયર્સ. જે નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ હોય છે ઇન્ફેક્ટેડ પર્સનના, એના થ્રુ જે છે એ ટ્રાન્સમિશન થાય ઓર સોર્सेस જે છે તરીકે વર્ક કરશે, ઓર કેરિયર હોય છે પર્સન, એટલે કે જે એજન્ટ હોસ્ટ એન્ડ કેરિયર હોય. એજન્ટ જે છે હોસ્ટની અંદર એન્ટર કઈ રીતે થશે તો જે કેરિયર જે છે એમાં કોઈ સિમ્ટમ્સ નહીં જોવા મળતા, બસ ખાલી એ જે કોઝેટિવ એજન્ટ જે છે એ પર્સનની અંદર પ્રેઝન્ટ હશે. એ પર્સન જે છે કેરિયર જે હોય છે એ લોકો બીજા પર્સનને જે છે એ જે પણ કોઝેટિવ એજન્ટ જે છે ટ્રાન્સમિટ કરે છે. એટલે સોર્સિસ જે છે એમાં નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ છે, એન્ડ કેરિયર્સ જે લોકો હોય એ લોકો જે છે એનો સોર્સ છે. ટ્રાન્સમિશન: ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન ઓર ડ્રોપલેટ સ્પ્રેડ. ઇફ ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર આવશે, ઓર ડ્રોપલેટ્સ હોય છે, નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ હોય છે, એના ડ્રોપલેટ્સ જો કોઈ જગ્યાએ હોય એનો સ્પ્રેડ થયો હોય એના લીધે જે છે એ ટ્રાન્સમિશન થશે. ઇનડાયરેક્ટલી બાય કોન્ટેક્ટ વિથ કન્ટામિનેટેડ આર્ટિકલ્સ, ઇન્જેક્શન ઓફ કન્ટામિનેટેડ મિલ્ક ઓર અધર ફૂડ. એટલે જનરલી જે આની અંદર સ્કાર્લેટ ફીવર જે છે એમાં યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ ટ્રાન્સમિશનની અંદર બધામાં કોમન આવ્યું હતું કે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ હોય. ઇનડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે
the contaminated articles છે and ingestion of contaminated milk or other food કે જે એના ઇન્જેક્શનના લીધે ટ્રાન્સમિશન થઈ શકે છે. Assessment findings: abrupt high fever, flushed cheeks, vomiting, headache, enlarged lymph nodes in the neck, malaise and abdominal pain. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં હાઈ ફીવર જે છે પ્રેઝન્ટ હશે સ્કાર્લેટ ફીવરની અંદર. ચીક્સ જે છે ફ્લશ જોવા મળશે, એટલે કે તમને થોડા થોડા રેડ જે છે એ જોવા મળશે. વોમિટિંગ, હેડેક એન્ડ લિમ્ફ નોડ જે છે એનું એનલાર્જમેન્ટ થશે નેક જે છે એ રિજનની અંદર. એન્ડ મલેસ એબડોમિનલ પેઇન જે છે પ્રેઝન્ટ હશે. રેડ ફાઇન સેન્ડ પેપર લાઇક રેશ ડેવલપ ઇન ધ એક્ઝિલા, ગ્રોઇન એન્ડ નેક એન્ડ સ્પ્રેડ ટુ કવર ધ એન્ટાયર બોડી એક્સેપ્ટ ધ ફેસ. જે રેશિસ જે છે એકદમ રેડ એન્ડ ફાઇન સેન્ડ પેપર હોય છે એના જેવા જે છે રેશિસ જોવા મળે. એ જે છે એક્ઝિલામાં ડેવલપ થશે, ગ્રોઇન જે છે એ એરિયા ત્યાં ડેવલપ થશે એન્ડ નેક જે છે ત્યાં ડેવલપમેન્ટ એનું થશે એન્ડ ધીમે ધીમે પછી એન્ટાયર બોડી જે છે એને કવર કરશે એક્સેપ્ટ ફેસ. ફેસની ઉપર જે છે એ રેશિસ પ્રેઝન્ટ નથી હોતા. રેશ બ્લેન્ચીસ વિથ પ્રેશર, પિંક ઓર રેડ લાઇન્સ ઓફ પેટિકિયા are noted in the area of deep creases and folds of joints. Pastias signs જેને કહેવાય. રેશિસ જે છે ઇફ તમે એને પ્રેશર આપો તો એ જે છે બ્લેન્ચ થઈ જશે. પિંક ઓર રેડ લાઇન્સ જે છે એ જોવા મળે. પેટિકિયા જે છે સ્મોલ પિંક પોઈન્ટ જે છે લાઇન્સ તમને જોવા મળશે. જે ડીપ ક્રેઝિસ જ્યાં હોય એવા એરિયાઝ હોય ઓર ફોલ્ડ જ્યાં હોય જોઈન્ટ્સના ત્યાં જે છે એ જનરલી લાઇન્સ જે છે જોવા મળે. Desquamation, sheet-like slugging of the skin on palms and soles appears by weeks 1 to 3. જે ડિસ્ક્વેમેશન જે છે સ્કિનનું એ જોવા મળશે. એન્ડ જે શીટની અંદર જેવું રિંકલ્સ હોય છે એવા જે છે એ સ્કિનની ઉપર પામ એન્ડ સોલ્સની ઉપર જે છે તમને રિંકલ્સ જેવું જે છે જોવા મળશે તમને. The tongue is initially coated with a white furry covering with red projecting papillae. white strawberry tongue જે છે જેને કહેવાય. જે ટંગ જે છે આખી વ્હાઇટ કલર જે છે એનાથી કોટ થઈ ગયું હશે એન્ડ એની ઉપર જે છે ફરી કવરિંગ જે છે રેડ પ્રોજેક્ટિંગ પેપિલાય જોવા મળશે. એટલે વ્હાઇટ કલરની સ્ટ્રોબેરી હોય એના જેવી ટંગ દેખાય. બાય ધ 3rd to 5th day the white coat slug of living a red swollen tongue, રેડ સ્ટ્રોબેરી ટંગ જે છે જોવા મળે. સ્કાર્લેટ ફીવર જે છે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આની અંદર જે છે એ સ્પેસિફિક અને થોડા અલગ ટાઈપના જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર સિમ્ટમ્સ આપેલા છે જે યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. કે મારા રેશિસ જે છે રેડ કલરના એન્ડ ફાઇન સેન્ડ પેપર લાઇક રેશિસ હોય. જે પહેલા જે છે સ્ટાર્ટિંગ એનું જે એક્ઝિલા, ગ્રોઇન એન્ડ નેક જે છે ત્યાં થશે ધીમે ધીમે પછી આખી બોડીની અંદર સ્પ્રેડ થાય છે. રેશિસ જે છે એ બ્લેન્ચ થઈ જશે એન્ડ જે આ ફોલ્ડ્સ એન્ડ ડીપ ક્રેઝિસ હોય છે ત્યાં પિંક રેડ લાઇન્સ જે છે એ પેટિકિયાની જોવા મળે જેને પેસ્ટિયસ સાઇન કહેવાય. સ્કિન જે છે એમાં ડિસ્ક્વેમેશન થશે. સ્કિનનું જે છે સ્લગિંગ સ્ટાર્ટ થઈ જશે. શીટ લાઇક જે છે એ સ્લગિંગ જોવા મળે. પામ્સ એન્ડ સોલ્સ જે છે ત્યાં રિંકલ્સ જેવું જે છે તમને વધારે જોવા મળશે. ટંગ જે છે ઇનિશિયલી ટંગ જે છે એ વ્હાઇટ કલરથી કોટ થઈ જશે. વ્હાઇટ કોટેડ ટંગ હશે એન્ડ સ્મોલ પ્રોજેક્ટિંગ રેડ કલરના પેપિલાઇઝ જે છે પ્રેઝન્ટ હશે જેનાથી વ્હાઇટ સ્ટ્રોબેરી ટંગ દેખાય. એન્ડ પછી ધીમે ધીમે 3rd to 5th ડે થાય એટલે જે વ્હાઇટ કલર જે છે એટલે વ્હાઇટ કોટ જે છે એ રિમૂવ થઈ જશે એન્ડ એની જગ્યાએ જે છે રેડ સ્વોલન ટંગ જોવા મળશે. જે રેડ સ્ટ્રોબેરી ટંગ તમને દેખાશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે આ રીતે જે છે શો કર્યા છે. ફર્સ્ટ ડે ઓફ રેશ હોય સ્કાર્લેટ ફીવર જે છે એમાં તો જે ચીક્સ જે છે ફ્લશ જોવા મળે જેમ કે આ ફિગરમાં દેખાડ્યું છે કે થોડા થોડા રેડનેસ જેવા જે છે પ્રેઝન્ટ હોય રેડ થઈ ગયા હશે. વ્હાઇટ સ્ટ્રોબેરી ટંગ જે અહીંયા ફિગરમાં દેખાડી છે. સ્ટ્રોબેરી જે છે એની ઉપર કેવું સ્પોટ્સ ને એવું હોય છે નાના નાના સેમ એવું જે છે વ્હાઇટ કલરની સ્ટ્રોબેરી જેવી ટંગ થઈ જાય. ઇન્ક્રીઝ ડેન્સિટી ઓફ નેક જે છે એની ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ જશે. એનલાર્જમેન્ટ જે છે જોવા મળશે. ટ્રાન્સવર્સ લાઇન્સ જે ફોલ્ડ્સ છે ત્યાં જે છે તમને ટ્રાન્સવર્સ લાઇન્સ દેખાય છે કે સ્મોલ પિન પોઈન્ટ જેવા પેટિકિયા હોય એની લાઇન્સ જોવા મળે જેમ કે અહીંયા આગળ જે છે એ પેસ્ટિયા સાઇન્સ જોવા મળે છે. ઇન્ક્રીઝડ
ડેન્સિટી ઇન ગ્રોઈન રિજન જે છે ત્યાં પણ ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે. થર્ડ ડે ઓફ રેશ સર્ક્યુમ્યુલર પેલર જે છે એ જોવા મળશે. રેડ સ્ટ્રોબેરી ટંગ જે છે એ જોવા મળે થર્ડ ડે હોય ત્યારે, જેમ કે અહીંયા ફિગરમાં દેખાડી છે કે રેડ કલરની સ્ટ્રોબેરી હોય એના જેવી ટંગ જોવા મળશે. આ જે છે સિમ્ટમ યાદ રાખજો કે વ્હાઇટ સ્ટ્રોબેરી ટંગ એન્ડ રેડ સ્ટ્રોબેરી ટંગ જે છે એ સ્કાર્લેટ ફીવરની અંદર પ્રેઝન્ટ હોય છે. પ્લસ જે એક્ઝિલા જે છે ત્યાં ડેન્સિટી ઇન્ક્રીઝ થશે, પોઝિટિવ બ્લેન્ચિંગ ટેસ્ટ હશે, જેમ કે અહીંયા જે છે બ્લેન્ચિંગ માટે જેવું પ્રેશ કરે છે, પ્રેશર આપો એટલે સ્કિન કલર જેવો હોય છે સેમ એવો જ કલર થઈ જાય. જેવું પ્રેશર જે છે રિમૂવ કરો એટલે ફરીથી જે રેશિસનો કલર હતો રેડ એવો કલર થઈ જશે. આ જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે સ્કાર્લેટ ફીવર જે છે એના. હાઈ ફીવર પ્રેઝન્ટ હોય છે, ચીક્સ જે છે ફ્લશ જોવા મળે, એન્ડ ફાઇન સેન્ડ પેપર લાઇક રેશિસ જે છે એક્ઝિલા, ગ્રોઇન એન્ડ નેક રિજનમાં ડેવલપ થશે. ડિસ્ક્વેમેશન જે છે એ જોવા મળે, પામ્સ એન્ડ સોલ્સ હોય છે ત્યાં. ટંગ જે છે એ મેઇન પોઈન્ટ ઓર કી સિમ્ટમ જે છે એનો કે ફર્સ્ટ ઇનિશિયલી જે છે એ વ્હાઇટ સ્ટ્રોબેરી ટંગ હોય એન્ડ થર્ડ ટુ ફિફ્થ ડે જે છે એ વખતે રેડ સ્ટ્રોબેરી ટંગ જોવા મળશે. ટોન્સિલ્સ આર રેડ એન્ડ એડિમેટસ એન્ડ કવર વિથ એક્ઝુડેટ. જે ટોન્સિલ્સ જે છે એમાં બી રેડનેસ પ્રેઝન્ટ હશે, એડીમાં જે છે એ ટોન્સિલમાં થઈ જશે, પ્લસ એનું જે એક્ઝુડેટ્સ હોય છે સિક્રેશન્સ જે છે એનાથી કવર થઈ ગયેલા હશે ટોન્સિલ્સ જે છે. ફેરિંગ્સ ઇઝ એડિમેટસ એન્ડ બીફી રેડ. ફેરિંગ્સ જે છે એ બી ફેરિંગ્સમાં પણ એડીમાં જોવા મળશે, એટલે એમાં બી ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે એન્ડ એનો કલર જે છે એ જે બીફ હોય છે એના જેવો રેડ કલર જોવા મળે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? ફર્સ્ટ, ઇન્સ્ટિટ્યૂટ કોન્ટેક્ટ એન્ડ ડ્રોપલેટ પ્રિકોશન્સ અન્ટિલ 24 hours આફ્ટર ઇનિશિએશન્સ ઓફ એન્ટીબાયોટિક્સ. ફર્સ્ટલી જે છે કે કોન્ટેક્ટ એન્ડ ડ્રોપલેટ પ્રિકોશન જે છે એ મેન્ટેન રાખવાના 24 hours આફ્ટર એન્ટીબાયોટિક પ્રોવાઈડ કર્યા પછીના બી 24 hours જે છે એ કોન્ટેક્ટ પ્રિકોશન મેન્ટેન રાખવા ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ સપોર્ટિવ થેરાપી, પ્રોવાઈડ બેડ રેસ્ટ, એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક. એરિથમા ઇન્ફેક્ટિયોઝમ ફિફ્થ ડિઝીઝ કહેવાય. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ છે કે તમને કમ્પેરિઝનની અંદર કાં તો કોઈ કેસ સ્ટડીની અંદર પૂછી શકે કે આ ડિઝીઝ કન્ડિશન છે તો એના કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોઈ શકે છે. એ રીતે ફિફ્થ ડિઝીઝ કહેવાય જનરલી એને. એજન્ટ જે છે હ્યુમન પાર્વોવાયરસ B19 કોઝેટિવ એજન્ટ છે. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ 4 to 14 days, મે બી 20 days. 4 to 14 days જે છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે, ઓર મે બી 20 days સુધી જે છે એ પણ ઇન્ક્યુબેશન પીરિયડ હોઈ શકે છે. કમ્યુનિકેબલ પીરિયડ અનસર્ટેન બટ બિફોર ધ ઓનસેટ ઓફ સિમ્ટમ્સ ઇન મોસ્ટ ચિલ્ડ્રન. કમ્યુનિકેબલ પીરિયડ જે છે એટલે કે ક્યારે ફિફ્થ ડિઝીઝ ઓર એરિથમા ઇન્ફેક્ટિયોઝમ જે છે એ હાઈલી કમ્યુનિકેબલ હશે. તો જે ચાઇલ્ડ જે છે એમાં સિમ્ટમ્સ જેવા અપિયર થાય એટલે ઓનસેટ ઓફ સિમ્ટમ્સ હશે એના પહેલાનો જે ટાઈમ પીરિયડ જે છે એ કમ્યુનિકેબલ પીરિયડની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. સોર્સ જે છે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એમાં એ જે છે સોર્સ હશે એના થ્રુ ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન અનનોન, પોસિબલી રેસ્પિરેટરી સિક્રેશન એન્ડ બ્લડ. ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે એનું એ અનનોન છે, બટ પોસિબલી હોઈ શકે છે કે જે રેસ્પિરેટરી સિક્રેશન્સ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય ઓર બ્લડ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય. Assessment finding: before rash, asymptomatic or mild fever, malaise, headache, runny nose. અસેસમેન્ટ જે છે એમાં રેશિસ જે છે અપિયર થાય એના પહેલાનો જે ટાઈમ પીરિયડ જે છે એ વખતે ચાઇલ્ડ જે છે એ સિમ્ટમેટિક હશે, માઇલ્ડ ફીવર ઓર મલેઝ, હેડેક, રની નોઝ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. સ્ટેજીસ ઓફ રેશ એટલે કે રેશ જે છે અપિયર થાય તો એના કયા કયા સ્ટેજીસ છે? Erythema of the face, slap cheek appearance develops and disappear by 1 to 4 days. આ જે છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કહી શકાય કે જે રેશિસ જે છે અપેર થાય છે તો ફેસની ઉપર જે છે એરિથમા જોવા મળે, રેડનેસ જે છે જોવા મળશે એન્ડ સ્લેપ ચીક અપિયરન્સ હશે, એટલે કે કોઈ જ્યારે સ્લેપ માર્યો હોય ચાઇલ્ડ જે છે એને કદાચ માર્યું હોય તો જેવું રેડનેસ થઈ જાય ચીક્સની ઉપર સેમ એવું જે છે એ અપિયરન્સ જોવા મળે, જેને સ્લેપ ચીક અપિયરન્સ કહેવાય, જે ફેસની ઉપર એરિથમા જે છે થવાના લીધે ડેવલપ થશે.
એન્ડ એ 1 to 4 ડેઝની અંદર ડિસઅપિયર થઈ જાય છે. જે 5th ડિઝીઝ જે છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમની અંદર છે કે ચાઇલ્ડ જે છે એના ચીક્સની ઉપર સ્લેપ કોઈ કર્યું હોય એવું રેશ જેવું જે છે એ જોવા મળે. About 1 day after the rash appears on face, maculopapular red spot appears symmetrically distributed on the extremities. The rash progresses from proximal to distal surfaces and may last a week or more. જે ફર્સ્ટ ડે હશે કે જ્યારે રેશ અપિયર થાય એના પછીના ડેઝથી જે છે એ ફેસની ઉપર મેક્યુલોપેપ્યુલર રેડ સ્પોટ જે છે અપિયર થશે. એન્ડ દેન આફ્ટર જે છે એક્સ્ટ્રીમિટીઝની અંદર સિમેટ્રિકલી જે મેક્યુલોપેપ્યુલર રેડ સ્પોટ જે છે એ સ્પ્રેડ થઈ જશે, એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એન્ડ રેશિસ જે છે એનું પ્રોગ્રેશન જનરલી પ્રોક્ઝિમલ એટલે કે પ્રોક્ઝિમલ સાઈડ જે છે એ ઇનવર્ડથી આઉટવર્ડ જે છે રેશિસ જે છે એનું સ્પ્રેડ થશે. એટલે પ્રોક્ઝિમલ સાઇડ્સ પર જે છે પહેલા રેશિસ જોવા મળશે એન્ડ દેન આફ્ટર જે છે ડિસ્ટલ સરફેસીસ જે છે એના પર જોવા મળે. જનરલી જે 1 વીક સુધી રેશિસ પ્રેઝન્ટ હોય પર એના કરતાં વધારે ટાઈમ પીરિયડ સુધી પણ રેશિસ જોવા મળી શકે છે. The rash subsides but may reappear if the skin becomes irritated by the sun, heat, cold, exercise or friction. રેશ જે છે એ સબસાઇડ થઈ જાય મે બી કે થોડા ટાઈમ પછી 1 to 4 ડેઝ જે છે એ ટાઈમ પીરિયડ આપ્યો કે એની અંદર રેશ જે છે એ ડિસઅપિયર થઈ જાય, 1 વીકની અંદર ડિસઅપિયર થઈ જશે. બટ ફરીથી જે છે એ અપિયર થઈ શકે છે ઇફ સ્કિન જે છે એને સ્કિન જે છે એને ઇરિટેશન થાય, સન જે છે એના લીધે, હીટના લીધે, કોલ્ડ ઓર એક્સરસાઇઝ ફ્રિક્શન જે છે એના લીધે સ્કિન ઇરિટેટ થશે તો ઇરિટેશન લીધે જે છે ફરીથી રેશ જે છે જોવા મળશે. Intervention: child is not usually hospitalized. If 5th disease હોય તો ચાઇલ્ડ જે છે એને યુઝ્યુઅલી હોસ્પિટલાઇઝ નથી કરવામાં આવતા. એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક્સ ફીવર હોય છે એના માટે, એનાલ્જેસિક પેઇન રિલીવ કરવા માટે એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. જે ઇન્ફ્લામેશન હોય છે એના માટે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ પ્રોવાઈડ કરવામાં આવે. પ્રોવાઈડ સપોર્ટિવ કેર. Pregnant persons need to contact their primary healthcare provider if they come in contact with a child with communicable disease. જે પ્રેગ્નેન્ટ પર્સન છે તો ઇફ પ્રેગ્નેન્ટ લેડી કોઈ કમ્યુનિકેબલ ડિઝીઝ વાળા ચાઇલ્ડ જે છે એના કોન્ટેક્ટમાં આવે છે તો PHCP જે છે એમને ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરવો નીડેડ હોય છે. તો પ્રેગ્નેન્ટ પર્સન નીડ ટુ કોન્ટેક્ટ ધેર PHCP પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર ઇફ દે કમ ઇન કોન્ટેક્ટ વિથ ચાઇલ્ડ વિથ કમ્યુનિકેબલ ડિઝીઝ બીકોઝ ઇઝીલી જે છે કમ્યુનિકેબલ ડિઝીઝ ટ્રાન્સમિશન એનું ઇઝીલી થાય છે એન્ડ કેટલાક કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એ એનું ટ્રાન્સપ્લેશનલ ટ્રાન્સમિશન પણ થતું હોય છે જે આપણે આગળ જોયું હતું. એટલા માટે પ્રેગ્નેન્ટ પર્સન જે છે ઇફ એ કમ્યુનિકેબલ ડિઝીઝ વાળા ચાઇલ્ડ જે છે એના કોન્ટેક્ટમાં આવે તો PHCPને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ. કોઝેટિવ એજન્ટ ઇઝ એપ્સ્ટેઇન-બાર વાયરસ. એક આ જે છે એ પણ યાદ રાખવાનું ટ્રાય કરવાનું કે એનો કોઝેટિવ એજન્ટ કયો છે. ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ. કોઝેટિવ એજન્ટ જે છે એપ્સ્ટેઇન-બાર વાયરસ. ઇન્ક્યુબેશન પીરિયડ 4 to 6 ડેઝ. કમ્યુનિકેબલ પીરિયડ જે છે અનનોન છે. સોર્સિસ માટે ઓરલ સિક્રેશન જે છે એના સોર્સિસ છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના થ્રુ બી ટ્રાન્સમિશન થઈ શકે છે. એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન છે કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું તો એ ટ્રાન્સપ્લાન્ટેશનના લીધે બી ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ થવાના ચાન્સીસ છે. ટ્રાન્સમિશન ડાયરેક્ટ ઇન્ટિમેટ કોન્ટેક્ટ. જે ઇન્ફેક્શિયસ પર્સન જે છે એના ડાયરેક્ટ ઇન્ટિમેટ કોન્ટેક્ટની અંદર આવશે તો ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ જે છે ટ્રાન્સમિટ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ફીવર, મલેઝ, હેડેક, ફટીગ, nausea, abdominal pain, sore throat, enlarged red tonsils. ટોન્સિલ્સ જે છે એનું એન્લાર્જમેન્ટ જોવા મળશે એન્ડ રેડનેસ જે છે એ પ્રેઝન્ટ હશે, પેઇન પ્રેઝન્ટ હશે એન્ડ ટોન્સિલ્સ જે છે અફેક્ટ થાય છે તો એના પછી જે થ્રોટ જે છે એમાં બી ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે તો સોર થ્રોટ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. લિમ્ફ એડિનોપેથી એન્ડ હિપેટો સ્પ્લિનોમેગાલી જે છે પ્રેઝન્ટ હશે એટલે કે જે લિમ્ફ નોડ્સ છે એન્ડ એડિનોડ્સ છે એના જે છે એ એનલાર્જમેન્ટ જોવા મળશે.
એન્ડ સેમ જે લીવર એન્ડ સ્પ્લીન જે છે બંનેમાં પણ એનલાર્જમેન્ટ જોવા મળશે, બંને જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે. Discrete macular rash most prominent over the trunk may occur. જે મેક્યુલર રેશ જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. મોનોન્યુક્લિયોસિસ જે છે એની અંદર ટ્રંક જે એરિયા જે છે ત્યાં તમને વધારે જોવા મળશે. Interventions provide supportive care, monitor for signs of splenic rupture. સપોર્ટિવ કેર પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ સ્પ્લેનિક રપ્ચર જે છે એની સાઇન્સ મોનિટર કરો, બિકોઝ સ્પ્લિનોમેગાલી જે છે જોવા મળે છે, હિપેટોસ્પ્લિનોમેગાલી એટલે કે લીવર એન્ડ સ્પ્લિન બંને જે છે એનું એનલાર્જમેન્ટ થાય છે. તો રપ્ચર જે છે એની સાઇન્સ મોનિટર કરવી ઇમ્પોર્ટન્ટ છે. મોનોન્યુક્લિયોસિસ જે છે એમાં teach the parents of a child with mononucleosis to monitor for signs of splenic rupture, which include abdominal pain, left upper quadrant pain, and left shoulder pain. ચાઇલ્ડ કે જેમાં મોનોન્યુક્લિયોસિસ પ્રેઝન્ટ હોય એવા ચાઇલ્ડ જે છે એમના પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડને ઇન્ફોર્મેશન આપી ઇમ્પોર્ટન્ટ છે, ઇન્સ્ટ્રક્શન આપવા ઇમ્પોર્ટન્ટ છે કે સ્પ્લેનિક રપ્ચર જે છે એની સાઇન્સને મોનિટર કરે, બિકોઝ એ જે છે એના પરથી તમારે PHCP જે છે એમને કોન્ટેક્ટ કરવો પડશે. સાઇન્સ જે છે એમાં એબડોમિનલ પેઇન જે છે ઇન્વોલ્વ હોય છે એન્ડ લેફ્ટ અપર ક્વાડ્રન્ટ પેઇન હશે, બિકોઝ જે સ્પ્લીન જે છે લેફ્ટ સાઈડ હોય છે એન્ડ જે લીવર જે છે રાઈટ સાઈડ હોય છે. તો સ્પ્લીન જે છે એનું એનલાર્જમેન્ટ, એનું રપ્ચર જે છે જોવા મળે છે, એટલા માટે એબડોમિનલ પેઇન જે છે ઇન્ક્રીઝ થશે એન્ડ લેફ્ટ અપર ક્વાડ્રન્ટ પેઇન હશે. લેફ્ટ શોલ્ડર પેઇન જે છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. તો આ જે છે સાઇન્સ છે સ્પ્લેનિક રપ્ચર જે છે એના માટેના. જે ઇમરજન્સી કન્ડિશન છે ઇમિડિયેટલી PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર. રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર જે છે એનો કોઝેટિવ એજન્ટ રિકેટ્સી છે. ઇન્ક્યુબેશન પીરિયડ 2 to 14 days. Source tick from mammal, most often from wild rodents and dogs. ટિક્સ જે છે એ નાના એવા ઇન્સેક્ટ્સ હોય છે કે જે જનરલી મેમલ્સની ઉપર રહેતા હોય છે એન્ડ મેમલ્સ જે છે એમની સાથે અટેચ હોય. વાઇલ્ડ રોડેન્ટ્સ હોય, ડોગ્સ હોય છે, એમાં બહુ વધારે જોવા મળે. એટલે કે જે ઘરમાં ઉંદર ને એવું બધું ફરતું હોય છે બધા રોડેન્ટ્સમાં, ડોગ્સ હોય છે, સ્ટ્રીટ ડોગ્સની અંદર કદાચ હોય, ડોગ્સની અંદર જોવા મળે. મેમલ્સ હોય છે જેટલા બી એનિમલ્સ એની ઉપર જે છે ટિક્સ જોવા મળે. નાના એવા જે છે એ ઇન્સેક્ટ્સ હોય. એ ટિક્સ જે છે એનો સોર્સ છે રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર જે છે એ થવા માટેનો. એના થ્રુ જે છે એ ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન બાઇટ ઓફ ઇન્ફેક્ટેડ ટીક. ઇન્ફેક્ટેડ ટીક જે છે એના બાઇટના લીધે જે છે એ રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ફીવર, મલેઝ, એનોરેક્સિયા, વોમિટિંગ, હેડેક એન્ડ મેલેરિયા. ફીવર, મલેઝ જે છે એ પ્રેઝન્ટ હશે, જે કોમન સિમ્ટમ્સ છે બધામાં, ફીવર, મલેઝ એન્ડ એનોરેક્સિયા. વોમિટિંગ, હેડેક એન્ડ મેલેરિયા એટલે કે મસલ પેઇન જે છે એ જોવા મળશે જ્યારે પણ રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર હશે તો. Maculopapular or petechial rash primarily on extremities, ankles and wrist, but may spread to other areas, characteristically on the palms and soles. જે મેક્યુલોપેપ્યુલર ઓર પેટિક્યુલર રેશ હોય, સ્મોલ રેડ પિન પોઈન્ટ લાઇક રેસીસ જે છે એ ફોર્મ થાય. એક્સ્ટ્રીમિટીઝની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય, એન્કલ્સ એન્ડ રિસ્ટ જે છે એમાં, બટ એ જે છે એ સ્પ્રેડ બી થશે બીજા એરિયાઝ જે છે એની અંદર, જેમ કે પામ છે ઓર સોલ્સ હોય છે એમાં. ઇન્ટરવેન્શન્સ પ્રોવાઈડ વિગરસ સપોર્ટિવ કેર. સપોર્ટિવ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે બી સિમ્ટમ્સ જે છે એને ટ્રીટ કરવાના. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટીબાયોટિક જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટર કરવાની. ટીચ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ અબાઉટ પ્રોટેક્શન ફ્રોમ ટીક બાઇટ્સ. પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને ટીચિંગ પ્રોવાઈડ કરવાનું કે કઈ રીતે ટીક બાઇટ્સ જે છે એનાથી પ્રોટેક્શન લઈ શકે છે. Measures to protect children from tick bites. કયા મેઝર્સ લેવામાં આવે છે ટિક બાઇટ જે છે એનાથી પ્રોટેક્શન માટે? ફર્સ્ટ, wear long sleeve shirts, long pants tuck into long socks. Socks need to be pulled up over the pants legs and a hat when walking in tick infested area.
એવી જગ્યાએ જો ઇફ વોકિંગ કરતા હોય જ્યાં ટિક્સ જે છે વધારે જોવા મળે તો ચાઇલ્ડ જે છે એમને લોંગ સ્લીવના શર્ટ્સ પહેરાવવાના, પેન્ટ જે છે એ પણ લોંગ હોવા જોઈએ એન્ડ એની ઉપર જે છે એ સોક્સ જે છે વેર કરવાના, એટલે પેન્ટની ઉપર જે છે એ સોક્સ જે છે એને ટક કરી દેવાના એન્ડ હેટ જે છે વેર કરવા માટે કહેવાનું, એટલે ટોટલી આખું બોડી જે છે એને કવર કરી દેવાનું ચાઇલ્ડ જે છે એનું. વેરિંગ લાઇટ કલર ક્લોથિંગ ટુ મેક ટિક્સ મોર વિઝિબલ ઇફ દે ગેટ ઓન ટુ ધ ચાઇલ્ડ. લાઇટ કલરના ક્લોથિંગ જે છે એ ચાઇલ્ડને પહેરાવવાના કે જેનાથી ટિક્સ જે છે ઇફ ચાઇલ્ડની ઉપર ચડી પણ જાય એના ક્લોથિંગ પર તમને જોવા પણ મળે તો તમે ઇઝીલી જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકો. ઇફ ડાર્ક કલરના ક્લોથિંગ્સ હશે એન્ડ ટિક્સ જે છે એનો કલર બી બ્લેક હોય છે સો એના લીધે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. એટલા માટે લાઇટ કલર ક્લોથિંગ જે છે એ ચાઇલ્ડને પહેરાવવાના. ચેકિંગ children for the presence of ticks after being in high risk or tick infested area. ચાઇલ્ડ જે છે એને ચેક કરી લો, એના ક્લોથ્સ જે છે ચેક કરી લો કે ટિક બાઇટ જે છે પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ હાઈ રિસ્ક વાળા એરિયાની અંદર જે છે એ વોકિંગ કરતા હોય ઓર ટિક ઇન્ફેસ્ટેડ એરિયાઝ જે છે એમાંથી તમે વોક કરીને આવ્યા એના પછી જે છે ચાઇલ્ડને ચેક કરી લેવાનું. ફોલોઈંગ પેથ્સ rather than walking in tall grass and shrub areas because these are the places where most ticks are found. પાથ્સ હોય છે જે પેથવે જે છે બનાવેલો હોય છે એને જ જે છે ફોલો કરવાનો. જે ટોલ ગ્રાસ વાળો એરિયા હોય ઓર શ્રબ્સ વાળો એરિયા હોય એ જે છે ત્યાંથી વોકિંગ નહીં કરવાનું, જે પાથ બનાવ્યો છે ત્યાંથી વોક કરો બિકોઝ જે ગ્રાસ એન્ડ શ્રબ્સ વાળો એરિયા હોય છે એ જનરલી ટીક્સ જે છે ત્યાં વધારે જોવા મળે, એટલે ટીક્સ વધારે હશે એના લીધે ટીક બાઇટ થવાના ચાન્સીસ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે. અપ્લાઇંગ ઇન્સેક્ટ રિપેલેન્ટ્સ કન્ટેનિંગ ડાઇઇથાઇલ ટોલ્યુમેટ જેને શોર્ટમાં DEET કહેવાય છે. સો જે ઇન્સેક્ટ રિપેલેન્ટ જે છે એ અપ્લાય કરવાના કે જેની અંદર ડાઇઇથાઇલ ટોલ્યુમેટ પ્રેઝન્ટ હોય એન્ડ પરમિથ્રિન before possible exposure to areas where ticks are found. એટલે કે જે ટિક્સ વાળો એરિયા જે છે એમાં ઇફ જવાનું હોય તો એ એરિયા જે છે એમાં જતા પહેલા પરમિથ્રિન જે છે અપ્લાય કરવામાં આવે છે. યુઝ વિથ કોશન ઇન ઇન્ફન્ટ્સ એન્ડ સ્મોલ ચિલ્ડ્રન. ઇન્ફન્ટ્સ એન્ડ સ્મોલ ચિલ્ડ્રન જે છે એની અંદર જ્યારે પરમિથ્રિન યુઝ કરવામાં આવે તો વિથ કોશન જે છે એનો યુઝ કરવાનો બિકોઝ એની સાઇડ ઇફેક્ટ જે છે થવાના ચાન્સીસ છે. Keeping yards at home trim and free of accumulating leaves and other brush. જે યાર્ડ્સ હોય છે એને જે છે એ ટ્રીમ કરીને રાખવામાં આવે, એટલે જેટલા બી ગ્રાસ જે છે એને ટ્રીમ કરીને રાખવામાં આવે એન્ડ જે લીવ્સ જે છે ઇફ એ અક્યુમ્યુલેટ થયા હોય તો એને જે છે ક્લિયર કરી દેવામાં આવે છે. અપ્લાય ટીક રિપેલેન્ટ ટુ ડોગ્સ. ડોગ્સ જે છે એમાંથી વધારે ટ્રાન્સમિશન થતું હોય છે એટલા માટે ટીક રિપેલેન્ટ જે છે એ અપ્લાય કરવાનું ડોગ્સની ઉપર પણ. સેવિંગ the tick for later identification if it is removed from child's body. જે ટીક હોય ઇફ ચાઇલ્ડ જે છે એના બોડી પર પ્રેઝન્ટ હોય તો તમે જે છે એને સેવ કરીને રાખો, એટલે એક બેગ કે કસામાં ભરીને જે છે એ રાખવાનું એન્ડ પછી જે છે તમે એને આઈડેન્ટિફાઈ કરવા માટે એનો યુઝ કરી શકો છો કે ટીક્સ છે એન્ડ ટીક બાઇટ થયું છે કે નહીં. ટુ રિમૂવ ધ ટીક, grasp the tick at the point of closest contact to the skin with tweezers and pull straight up with steady, even pressure. Remove any remaining parts with the sterile needle. If using bare hands, use a tissue during removal. Wash hands with soap and water. Now ticks જે છે ટીક બાઇટ થયું હશે એટલે કે નાનું એવી ઇન્સેક્ટ્સ હોય છે, સો ઇન્સેક્ટ્સ જે છે એને ટિક્સ કહેવાય, જે ડોગ્સની ઉપર જોવા મળે મેમલ્સની ઉપર જોવા મળે. તો એ ટિક્સ જે છે ઇફ એનું બાઇટ થયું હોય એને રિમૂવ કરવાનું હોય કેમ કે એના જે છે એ બાઇટ કરવા માટે જે છે સ્પેશિયલ સ્ટ્રક્ચર આપેલું હોય છે, એના માટે એને રિમૂવ કરવા માટે તમારે જે છે એ જે ટ્વીઝર્સ હોય છે એનાથી જે છે એ તમારે એને પકડવું પડે કે જ્યાંથી જે બાઇટ કર્યું છે ત્યાં ક્લોઝેસ્ટ પોઈન્ટ કયો છે એ ક્લોઝેસ્ટ પોઈન્ટથી જે છે તમે એને કેચ કરો એન્ડ સ્ટ્રેટલી જે છે એને પુલ કરવાનું, ઇવન પ્રેશર આપીને, કેવું નહીં કે એક સાઈડથી પ્રેશર આપો અને બીજી સાઈડ પ્રેશર આપીને પછી તમે પુલ કરો. સ્ટ્રેટ ઇવન પ્રેશર રાખી અને પુલ કરો
એન્ડ પછી ટીક જે છે એને રિમૂવ કરવાનું. કોઈ રિમેનિંગ પાર્ટ્સ રહ્યા હોય નાના એવા તો એ પાર્ટ્સ જે છે એને સ્ટરાઇલ નીડલ જે છે એનો યુઝ કરીને રિમૂવ કરવાનું. એન્ડ ઇફ તમારી પાસે ટ્વીઝર્સ ના હોય ઓર નીડલ્સ બી ના હોય તો બેર હેન્ડ જે છે એનો યુઝ કરતા હોય ટિશ્યુ જે છે એ લઈ અને એના પછી જે છે એ ટીક્સ જે છે એને રિમૂવ કરવાના એન્ડ હેન્ડ જે છે એને વોશ કરવાના સોપ એન્ડ વોટર જે છે એનાથી. તો આ રીતે ટીક બાઇટ્સ થયા હોય તો એના રીતે કઈ રીતે પ્રોટેક્શન લેવાનું. એન્ડ ઇફ ટીક જે છે એ સ્કિનની ઉપર હજી પણ પ્રેઝન્ટ છે તો એને જે છે એ ટ્વીઝર્સ એન્ડ નીડલનો યુઝ કરીને રિમૂવ કરવાનું. એન્ડ ઇફ કોઈ આર્ટિકલ તમારી પાસે ના હોય તો તમે જે છે એ હેન્ડ્સનો યુઝ કરી ટિશ્યુ જે છે એનો યુઝ કરીને પછી રિમૂવ કરી શકો છો. સો જે રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર જે છે એમાં ટિપ્સ જે છે એને યાદ રાખવાનું. કમ્યુનિટી એસોસિએટેડ methicillin resistant staphylococcus aureus જનરલી એને માર્સા ઓર સીએ માર્સા જે છે કહેવાય છે. Staphylococcus aureus is bacterium that is normally located on the skin or in the nose of healthy people. When present without symptoms, it is called colonization, and when symptoms are present, it is called an infection. જે સ્ટેફાલોકોકસ ઓરિયસ જે છે બેક્ટેરિયા એ નોર્મલી સ્કિન જે છે એના પર પ્રેઝન્ટ હોય છે એન્ડ જે નોઝ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે હેલ્ધી પર્સનના. જ્યારે વિધાઉટ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો એને કોલોનાઇઝેશન કહેવાય એન્ડ વિથ સિમ્ટમ્સ હોય તો એને જે છે ઇન્ફેક્શન કહેવાય. માર્સા is a strain of Staphylococcus aureus that is resistant to methicillin and most often occur in people who are hospitalized or treated at healthcare facility. Hospital acquired MRSA. માર્સા જે છે એની અંદર સ્ટેફાલોકોકસ ઓરિયસ જે છે એ એનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે. મેથિસિલિનથી જે છે રેઝિસ્ટન્ટ થઈ જશે. મેથિસિલિન જે છે એ મેડિકેશન છે એનાથી જે છે રેઝિસ્ટન્ટ થઈને સ્ટેફાલોકોકસ ઓરિયસ જે છે ઇન્ફેક્શન સ્પ્રેડ કરશે. ઇફ હોસ્પિટલાઇઝ પર્સનની અંદર માર્સા પ્રેઝન્ટ હોય તો એ હોસ્પિટલ એક્વાયર્ડ માર્સા હશે. CA MRSA, Community Associated Methicillin Resistant Staphylococcus aureus, is a MRSA infection that occurs in a healthy person who has not been hospitalized or had medical procedure done within past years. તો જે કમ્યુનિટી એસોસિએટેડ મેથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોકસ ઓરિયસ જે છે ઇન્ફેક્શન હેલ્ધી પર્સનની અંદર જે છે એ હોસ્પિટલાઇઝ નહીં થયું હોય એવા પર્સનમાં જે છે એ પ્રેઝન્ટ હશે. ઓર એવા પર્સન જે છે કે જેની ઉપર કોઈ મેડિકલ પ્રોસિજર પરફોર્મ નહીં થયો હોય પાસ્ટ યર્સની અંદર તો એવા પર્સનમાં જે છે એ CA MRSA પ્રેઝન્ટ હોય છે. પર્સન એટ રિસ્ક ફોર CA MRSA include athletes, prisoners, daycare attendees, military recruits, persons who abuse intravenous drugs, persons living in crowded settings, persons with poor hygiene practices, persons who use contaminated items, persons who get tattoos, and persons who with a compromised immune system. માર્સા ઇન્ફેક્શન જે છે તો કયા પર્સન જે છે એમાં હાઈ રિસ્ક વાળા પીપલ કયા કયા છે તો એમાં એથ્લેટ્સ છે, પ્રિઝનર્સ હોય છે એ જે છે હાઈ રિસ્કની અંદર આવશે. ડે કેર એટેન્ડીઝ હોય એ લોકો જે છે હાઈ રિસ્કની અંદર આવે. મિલિટરી રિક્રુટ્સ પર્સન જે છે જે લોકો ઇન્ટ્રાવેનસ ડ્રગ અબ્યુઝ કરતા હોય. એન્ડ ટેટૂઝ જે છે જે પર્સનની અંદર કે ટેટૂઝ ને એવું કરાયેલું હોય તો એમાં જે છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ક્રાઉડેડ સેટિંગની અંદર જે લોકો રહેતા હોય એમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થશે ઓર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. પુઅર પર્સનલ હાઇજીન હોય તો એવા પર્સનની અંદર જે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. ઓર ઓલરેડી ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ હોય તો ઇઝીલી જે છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. CA MRSA is spread through person-to-person contact, through contact with contaminated items, or through infection of pre-existing cut or wound that is not protected by dressing. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનો કે જે મેથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોકસ ઓરિયસ જે છે એ કઈ રીતે સ્પ્રેડ થાય છે તો પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ જે છે એનાથી સ્પ્રેડ થાય છે ઓર કન્ટામિનેટેડ આઇટમ જે છે એના કોન્ટેક્ટથી સ્પ્રેડ થાય છે. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ જે છે એમાં જે પ્રી એક્ઝિસ્ટિંગ કટ હોય એના ઇન્ફેક્શન જે છે એના થ્રુ જે છે એ સ્પ્રેડ થાય છે. ઓર વૂન્ડ જે છે કે જેને ડ્રેસિંગ જે છે ના કરવામાં આવ્યો હોય એવા વૂન્ડ જે છે એનાથી પણ સ્પ્રેડ થશે. The bacteria can enter the bloodstream through the cut or wound and cause sepsis,
cellulitis, endocarditis, osteomyelitis, septic arthritis, toxic shock syndrome, pneumonia, organ failure and death. બેક્ટેરિયા જે છે એ બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થશે કે જ્યારે સ્કિનમાં કોઈ કટ થયો ઓર વુન્ડ જે છે એના થ્રુ જે છે બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થઈ શકે છે એન્ડ એન્ટર થયા પછી જે છે એ સેપ્સિસ કોઝ કરશે એટલે કે ઇન્ફેક્શન જે છે એ બ્લડ સ્ટ્રીમ થ્રુઆઉટ ધ બોડીની અંદર સ્પ્રેડ થઈ જશે. સેલ્યુલાઇટિસ જે છે જોવા મળશે, એન્ડોકાર્ડાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હશે, એન્ડોકાર્ડિયમ લેયર જે છે એમાં ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે. ઓસ્ટિયોમાઇલાઇટિસ જે બોન્સ જે છે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે એને પર અફેક્ટ કરશે. ઓસ્ટિયોમાઇલાઇટિસ એન્ડ સેપ્ટિક આર્થરાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે. ટોક્સિક શોક સિન્ડ્રોમ જે છે એ સેપ્સિસના લીધે જે છે જોવા મળશે. ન્યુમોનિયા, ઓર્ગન ફેલિયર એન્ડ લાસ્ટમાં જે છે એ ડેથ બી થઈ શકે જે છે પર્સન જે છે એનું. તો જે મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટ્રેપ્ટોકોકસ ઓરિયસ જે છે એ હાઈલી કોન્ટેજિયસ બી છે. પર્સન ટુ પર્સન કોન્ટેક્ટની અંદર એ સ્પ્રેડ થશે એન્ડ ડેન્જરસ જે છે એ પણ હોય છે. પ્રિવેન્શન મેજર્સ, કયા પ્રિવેન્ટિવ મેજર્સ લેવામાં આવે છે? ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ એન્ડ સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક ઇન હેલ્થકેર ફેસિલિટીઝ. હેલ્થકેર ફેસિલિટીઝ જે છે એમાં ફ્રીક્વન્ટલી હેન્ડ વોશિંગ કરવામાં આવે છે એન્ડ સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક જે છે એનો યુઝ કરવામાં આવે છે બિકોઝ પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ જે છે એમાં ટ્રાન્સમિશન થઈ શકે છે. કોઈ કટ થયો તો એના લીધે ટ્રાન્સમિશન થવાના ચાન્સીસ છે ઓર વુન્ડ જે છે એનાથી ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન થઈ શકે છે. હેન્ડ વોશિંગ એન્ડ પ્રેક્ટિસિંગ ગુડ પર્સનલ હાઇજીન. અવોઇડિંગ શેરિંગ ઓફ પર્સનલ આઇટમ્સ. હેન્ડ વોશિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ગુડ પર્સનલ હાઇજીન જે છે એ પ્રેક્ટિસ કરવામાં આવે. જે પર્સનલ આઇટમ જે છે એ શેર નહીં કરવાની બીજા પર્સન જે છે એની સાથે. રેગ્યુલર ક્લીનિંગ ઓફ શેર ઇક્વિપમેન્ટ સચ એઝ એથ્લેટિક ઇક્વિપમેન્ટ, વેલપુલ્સ ઓર સોનાસ એટલે જનરલી જે પુલ્સ હોય છે ઇફ એનો જે છે એ રેગ્યુલરલી યુઝ કરતા હોય તો એ જે છે એનું રેગ્યુલર ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ છે. સોનાસ એટલે કે જ્યાં સ્ટીમ બાથને એના માટેની જે આખી જગ્યા હોય છે એ જગ્યાએ જે છે પણ રેગ્યુલર ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ છે. અને એથ્લેટિક ઇક્વિપમેન્ટ્સ બિકોઝ આગળ જે છે આપણે જોયું કે એથ્લેટ્સ હોય છે એ લોકોની અંદર જે છે એ ઇઝીલી ટ્રાન્સમિશન થાય છે. એ લોકો હાઈ રિસ્ક પર હોય છે બિકોઝ જે એથ્લેટિક ઇક્વિપમેન્ટ્સ હોય છે એની અંદર જે છે એ ઇન્ફેક્શન બેક્ટેરિયા જે છે એ એની સાથે જે છે અટેચ થઈ જશે એન્ડ બીજું જે પર્સન આવશે એ પર્સન જે છે સેમ ઇક્વિપમેન્ટનો યુઝ કરશે તો એ જે છે એનામાં એન્ટર થશે. એટલા માટે એથ્લેટિક ઇક્વિપમેન્ટ જે છે એનું પણ ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિનિંગ કટ ઓર વુન્ડ થોરોલી. જે કટ ઓર વુન્ડ જે છે એને થોરોલી જે છે ક્લીન કરવાનું. એન્શ્યોરિંગ દેટ ટેટુ ઓર બોડી પિયર્સિંગ ફેસિલિટીઝ એધર ટુ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ ઇન્ફેક્શન પ્રિવેન્શન. ઇફ કોઈ ટેટુ જે છે એ કરાવતું હોય, બોડી પિયર્સિંગ જે છે એ કરાવતું હોય તો એ વખતે ચેક કરી લેવાનું કે જે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ જે છે ફોલો થાય છે કે નહીં ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેની. એ ચેક કર્યા પછી જ ટેટુ ઓર બોડી પિયર્સિંગ જે છે કરાવવું. Assessment findings: appearance of a red skin infection, red swollen area, warmth around the area, drainage of pus, pain at the site and fever. Appearance જે છે સ્કિન ઇન્ફેક્શનની અંદર જે રેડ કલરનો એન્ડ એરિયા જે છે ત્યાં સ્વેલિંગ જોવા મળશે. એરિયા જે છે એની આજુબાજુ વોર્મથ ફીલ થશે. પસ જે છે ડ્રેનેજની અંદર પ્રેઝન્ટ હશે. જે સાઇડ જે છે ત્યાં પેઇન જોવા મળશે એન્ડ ફીવર જે છે પ્રેઝન્ટ હશે. સિમ્ટમ્સ ઓફ મોર સિરિયસ ઇન્ફેક્શન: ચેસ્ટ પેઇન, કફ, ફટીગ, ચિલ્સ. ઇફ સિરિયસ ઇન્ફેક્શન હશે તો એ વખતે ચેસ્ટ પેઇન જે છે પ્રેઝન્ટ હશે, કફ, ફટીગ એન્ડ ચિલ્સ, ફીવર, મલેરિયા, હેડેક, મસલ એક, શોર્ટનેસ ઓફ બ્રીથ એન્ડ રેશિસ જે છે એ મોર સિરિયસ ઇન્ફેક્શનની અંદર સિમ્ટમ્સ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ: assess skin lesions. Skin lesions જે છે એ ચેક કરવાના. Prepare to drain an infected skin site and culture the wound and wound drainage. જે ઇન્ફેક્ટેડ સ્કિન સાઇટ જે છે ત્યાંથી જે છે ડ્રેનેજ કલેક્ટ કરવાનું એન્ડ વુન્ડ જે છે એનું કલ્ચર કરવાનું. વુન્ડ ડ્રેનેજ જે છે એનું કલ્ચર કરવામાં આવે છે. Prepare to obtain blood cultures, sputum cultures and urine cultures. બ્લડ, સ્પુટમ એન્ડ યુરિન જે છે ત્રણનું કલ્ચર જે છે પરફોર્મ કરવામાં આવે છે. Prepare to administer antibiotics as prescribed. કલ્ચર જે છે એ કલેક્શન કર્યા પછી જ એન્ટીબાયોટિક જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. Educate the child and family about the causes and modes of transmission. કયા કોઝિસ છે ટ્રાન્સમિશનના એન્ડ કયા મોડ્સ છે ટ્રાન્સમિશન માટેના
એના રિગાર્ડિંગ જે છે એ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીટમેન્ટ મેઝર્સ એ જે છે પણ પ્રિસ્ક્રાઇબ કરેલા એ પણ એજ્યુકેટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ કન્ડિશન છે ઇન્ફ્લુએન્ઝા. વેરિયસ સ્ટ્રેન્સ ઓફ ઇન્ફ્લુએન્ઝા કેન અકર, એટલે અલગ અલગ ટાઈપના ઇન્ફ્લુએન્ઝા જે હોય છે, ઇન્ફ્લુએન્ઝા ટાઈપ એ, ટાઈપ બી જે છે એ પ્રેઝન્ટ હોય છે. ઇટ ઇઝ વાયરલ ઇન્ફેક્શન that affects the respiratory system and is highly contagious. વાયરલ ઇન્ફેક્શન છે એન્ડ હાઈલી કોન્ટેજિયસ હોય છે, રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે. ચિલ્ડ્રન, પ્રેગ્નેન્ટ persons with pre-existing health condition and persons with compromised immune system are at high risk for developing complications. If influenza જે છે એ ડેવલપ થાય તો ચાઇલ્ડ જે છે, જે પ્રેગ્નેન્ટ પર્સન હોય છે, જે લોકોનામાં ઓલરેડી હેલ્થ કન્ડિશન્સ હોય ઓર ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ હોય, એ લોકો જે છે એ હાઈ રિસ્ક પર હશે કોમ્પ્લિકેશન ડેવલપ થવા માટે because of influenza. It is caused by contact with an infected person or by touching something such as a toy or tissue that the infected person has touched. કોન્ટેક્ટ જે છે ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક્ટમાં આવશે, એના લીધે જે એ ટ્રાન્સમિશન થતું હોય છે. ઓર કોઈ બી વસ્તુ ટચ કરી દીધી કે જે ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક્ટમાં આવી હોય, જેમ કે ટોયસ છે ઓર ટિશ્યુઝ જે છે એનો યુઝ કર્યો હોય, તો એના કોન્ટેક્ટમાં આવ્યા પછી જે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે છે ઇઝીલી. પ્રિવેન્શન, ફ્લૂ વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રિવેન્શનની અંદર. જે એન્યુઅલ ફ્લૂ વેક્સિન હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફ્લુએન્ઝા માટે. વોશ ધ ચાઇલ્ડ્સ હેન્ડ્સ ફ્રિકવન્ટલી એન્ડ ટીચ હેન્ડ વોશિંગ ટેકનિક. હેન્ડ વોશિંગ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ચાઇલ્ડ જે છે એમને હેન્ડ વોશિંગ ફ્રિકવન્ટલી કરવામાં આવે એન્ડ એમને જે છે પણ હેન્ડ વોશિંગની ટેકનિક જે છે એ શીખવાડવામાં આવે છે. અવોઇડ ચિલ્ડ્રન હુ આર ઇલ, એટલે કે જે ઇલ ચિલ્ડ્રન હોય એમના કોન્ટેક્ટ જે છે એમાં નહીં આવવાનું. કીપ ધ ચાઇલ્ડ હોમ ફ્રોમ સ્કૂલ ઓર અવે ફ્રોમ અધર્સ until the child has been fever free without the use of antibiotics for at least 24 hours. ચાઇલ્ડ જે છે એમને ઘરે જ રાખવાના, સ્કૂલ જે છે એનાથી દૂર રાખો ઓર બીજા પર્સનના કોન્ટેક્ટમાં ના આવે એનાથી દૂર રાખવાના, જ્યાં સુધી ચાઇલ્ડ જે છે એમાં ફીવર જે છે સ્ટોપ ના થઈ જાય. એટલે કે એન્ટીપાયરેટિક મેડિકેશન જે છે તમે પ્રોવાઈડ કર્યા વગર 24 અવર સુધી ચાઇલ્ડમાં કોઈ જ ફીવર નથી જોવા મળતો, તો ચાઇલ્ડ જે છે એને ફીવર ફ્રી ગણવામાં આવે. જ્યાં સુધી ફીવર ફ્રી ના થાય ચાઇલ્ડ, ત્યાં સુધી જે છે એ ચાઇલ્ડ જે છે એમને ઘરે જ રાખવાના. The signs and symptoms of flu usually last a week. If they last longer, the presence of complications need to be suspected. જે ફ્લૂ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જનરલી 1 વીક સુધી જ પ્રેઝન્ટ હોય છે. ઇફ એના કરતાં વધારે ટાઈમ સુધી સિમ્ટમ્સ જોવા મળે તો એના માટે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, કોઝ કોમ્પ્લિકેશન જે છે એ મે બી સસ્પેક્ટ થઈ હોય એટલા માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ફીવર દેટ અકર સડનલી એન્ડ ઇઝ હાઈ. જે ફ્લૂ જે છે હશે તો ઇન્ફ્લુએન્ઝા જે છે ઇન્ફેક્શન વખતે સડનલી ફીવર જે છે સ્ટાર્ટ થશે એન્ડ હાઈ ફીવર જોવા મળશે. હેડેક, બોડી એક્સ, ફટીગ, ચિલ્સ, કફ, કન્જેશન, સોર થ્રોટ, લોસ ઓફ એપેટાઇટ, વોમિટિંગ એન્ડ ડાયરિયા જે બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, એન્ટીવાયરલ મેડિકેશન્સ ઇફ પ્રિસ્ક્રાઇબ, ફ્લુઇડ્સ, રેસ્ટ, પેન રિલીવર સચ એઝ એસિટામિનોફેન ઓર આઇબુપ્રોફેન. એન્ટીવાયરલ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે બિકોઝ વાયરલ ઇન્ફેક્શન છે એટલા માટે. ફ્લુઇડ્સ એન્ડ રેડ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પેઇન મેડિકેશન પેઇન રિલીવ કરવા માટે એડમિનિસ્ટર કરવામાં આવે છે. ફેમિલી એન્ડ ચાઇલ્ડ ટીચિંગ અબાઉટ પ્રિવેન્શન મેઝર્સ જે છે એ પણ ઇન્ટરવેન્શન્સની અંદર આવશે. ફેમિલી એન્ડ ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કયા કયા પ્રિવેન્ટિવ મેઝર્સ જે છે એ યુઝફુલ છે. COVID-19 coronavirus. SARS-CoV-2 is coronavirus that cause COVID-19. COVID-19 જે છે એ ડિઝીઝ કન્ડિશન છે એન્ડ SARS એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. COVID-2 કોરોના વાયરસ છે જેનાથી COVID-19 જે છે એ કોઝ થાય છે. At the current time, noted is that the virus usually causes milder symptoms in babies and children than in adults. કરંટ ટાઈમ જે છે એમાં એવું નોટ ડાઉન થયું છે કે જે કોરોના વાયરસ જે છે એના સિમ્ટમ જે છે એ
યુઝ્યુઅલી માઇલ્ડ સિમ્ટમ્સ બેબીઝની અંદર જોવા મળે છે કમ્પેર ટુ એડલ્ટ. As with adults, existing underlying conditions such as asthma or diabetes mellitus place the child at greater risk for more severe symptoms. કે ચાઇલ્ડ જે છે એની અંદર ઓલરેડી ઇફ ડાયાબિટીસ મેલાઇટિસ હોય ઓર અસ્થમા હોય તો એવી કન્ડિશન્સની સાથે સાથે ઇફ COVID-19 બી પ્રેઝન્ટ હોય તો એના લીધે સિવિયર સિમ્ટમ્સ જે છે એ ચાઇલ્ડમાં જોવા મળશે. પેરેન્ટ શુડ બી ટોટ ટુ સીક ઇમિડિયેટ મેડિકલ કેર if the child experiences difficulty breathing, vomiting, and inability to hold in fluids, confusion, inability to arouse, or cyanosis, parents જે છે એમને ઇમિડિયેટલી મેડિકલ હેલ્પ લેવી ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ચાઇલ્ડ જે છે એમને ચાઇલ્ડની અંદર ડિફિકલ્ટી ઓફ બ્રીથિંગ પ્રેઝન્ટ હોય, વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હોય, ફ્લુઇડ જે છે એ હોલ્ડ ના કરી શકે, એટલે કે તમે કઈ બી વસ્તુ ડ્રિંક કરવા માટે આપી તો તરત જ જે છે વોમિટિંગ કરી દેશે ચાઇલ્ડ, તો એ વખતે PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. કન્ફ્યુઝન પ્રેઝન્ટ હોય ચાઇલ્ડમાં, ચાઇલ્ડ જે છે એ ઊંઘ્યા જ કરે, તમે જે છે ગમે તેટલું ઉઠાડવાનું ટ્રાય કરો તો એ જે છે અરાઉઝ નહીં થાય, એટલે ઇનએબિલિટી ટુ અરાઉઝ હોય. ઓર સાઇનોસિસ પ્રેઝન્ટ હોય તો એ વખતે જે છે એ મેડિકલ હેલ્પ લેવી ઇમ્પોર્ટન્ટ છે ઇમિડિયેટલી. Transmission is via contact with the virus via respiratory droplets. જે ટ્રાન્સમિશન જે છે એ જનરલી બધાને ખબર છે કે વાયરસ જે છે એનું ટ્રાન્સમિશન રેસ્પિરેટરી ડ્રોપલેટ જે છે એના થ્રુ થાય છે. ડ્રોપલેટ એન્ડ એરબોર્ન પ્રિકોશન્સ એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન્સ આર નેસેસરી. તો ડ્રોપલેટ પ્રિકોશન ઇમ્પોર્ટન્ટ છે એન્ડ એરબોર્ન પ્રિકોશન ઇમ્પોર્ટન્ટ છે. એના માટે આપણે માસ્ક જે છે એ વેર કરીએ છીએ. કોન્ટેક્ટ પ્રિકોશન્સ જે છે એ પણ નેસેસરી છે. The most common symptoms are fever and cough. Children can also experience sore throat, excessive fatigue, or diarrhea. Most common symptoms જે છે એમાં fever and cough present હોય છે. Children જે છે એની અંદર મે બી sore throat present હોય, excessive fatigue or diarrhea present હોય. Prevention includes avoiding crowds, maintaining 6 feet of social distancing. જે બધાને ખબર છે, ક્રાઉડ જે છે એને આપણે અવોઇડ કરીએ છીએ. જે પણ પર્સન જે છે કોઈ બીજા ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એનાથી તમારે 6 ફીટ જેટલું જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, સ્પેશિયલી ફ્રોમ સિક પીપલ, એટલે કે જે ઓલરેડી કોઈ બીમાર પર્સન હોય તો એનાથી જે છે એ 6 ફૂટ દૂર રહેવાનું. હેન્ડ વોશિંગ, ધ યુઝ ઓફ હેન્ડ સેનિટાઈઝર, જે આલ્કોહોલ જે છે એનું પર્સન્ટેજ ચેક કરીને પછી આપણે હેન્ડ સેનિટાઈઝર જે છે એનો યુઝ કરીએ છીએ. વિયરિંગ માસ્ક, કફિંગ એન્ડ સ્નીઝિંગ ઇન્ટુ ધ એલ્બો, એલ્બો જે છે એની અંદર કફિંગ ઓર સ્નીઝિંગ જે છે એ કરવા માટે જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. કીપિંગ ધ હેન્ડ્સ અવે ફ્રોમ ધ ફેસ, હેન્ડ્સ જે છે ફેસથી દૂર રાખવાના. કીપિંગ થિંગ્સ ક્લીન સચ એઝ ટોયઝ ઓર સરફેસીસ ફ્રીક્વન્ટલી ટચ. A concern is the development of pediatric inflammatory multisystem syndrome. કન્સર્ન એવો છે કે COVID-19 જે છે એના લીધે જે પીડિયાટ્રિક ઇન્ફ્લામેટરી મલ્ટીસિસ્ટમ સિન્ડ્રોમ જે છે ડેવલપ થાય છે. Although this is a rare condition, it is thought that it might be related to exposure to coronavirus. જે PIMS જે છે પીડિયાટ્રિક ઇન્ફ્લામેટરી મલ્ટીસિસ્ટમ સિન્ડ્રોમ રેર કન્ડિશન છે, બટ એવું જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસ જે છે એનાથી રિલેટેડ છે. ઇફ કોરોના વાયરસના એક્સપોઝરની અંદર ચાઇલ્ડ આવશે તો એની અંદર મે બી PIMS થવાના ચાન્સીસ છે. PIMS can cause inflammation of the blood vessels throughout the body, and this inflammation can limit blood flow, damaging the heart and other organs. It has characteristics similar to toxic shock syndrome and Kawasaki disease. જે PIMS છે, pediatric inflammatory multi organs syndrome, એટલે મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમ, જનરલી મલ્ટિપલ સિસ્ટમ જે છે એના પર અફેક્ટ કરે છે એટલા માટે. તો એની અંદર જે છે ઇન્ફ્લામેશન જોવા મળશે બ્લડ વેસલ જે છે એનું થ્રુ આઉટ ધ બોડી. ઇન્ફ્લામેશન જે છે એ બ્લડ ફ્લો જે છે એને લિમિટ કરી શકે છે, હાર્ટ જે છે એને ડેમેજ કરશે એન્ડ બીજા ઓર્ગન્સ જે છે એને પણ ડેમેજ કરશે, બિકોઝ જેટલી બી બ્લડ વેસલ્સ છે બોડીની અંદર એ બધામાં ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે. એટલે બ્લડ સપ્લાય જે છે એ પ્રોપરલી હાર્ટને નહીં મળે ઓર બીજા ઓર્ગન્સને નહીં મળે, એટલે ધીમે ધીમે ઓર્ગન જે છે એની એ ડેથ થવાના સ્ટાર્ટ થઈ જશે. કેરેક્ટરિસ્ટિક જે છે એ સિમિલર હશે જેવું ટોક્સિક શોક સિન્ડ્રોમની અંદર થાય છે એન્ડ કાવાસાકી ડિઝીઝમાં થાય છે, સેમ એવી જ કેરેક્ટરિસ્ટિક જે છે જોવા મળશે.
Symptoms of PIMS include fever, abdominal pain, vomiting, diarrhea, red rash, red crab lips, red eyes, swollen glands in the neck, and swollen hands and feet. PIMS જે છે તો એના કયા કયા સિમ્ટમ્સ છે? ફીવર જે છે એ પ્રેઝન્ટ હોય છે, એબડોમિનલ પેઇન એન્ડ વોમિટિંગ, ડાયરિયા જે છે પ્રેઝન્ટ હોય છે, રેડ રેશ, લિપ્સ જે છે એ રેડ કલરના એન્ડ ક્રેક લિપ્સ હશે, આઈઝ જે છે એની અંદર રેડનેસ જોવા મળશે, જે નેક જે છે ત્યાં જે બી ગ્લેન્ડ્સ છે એ સ્વોલન થઈ ગઈ હશે, હેન્ડ્સ એન્ડ ફીટ જે છે એમાં સ્વેલિંગ જોવા મળશે. સો જે છે એ જનરલી રેર કન્ડિશન છે PIMS, પીડિયાટિક ઇન્ફ્લેમેટરી મલ્ટીસિસ્ટમ સિન્ડ્રોમ. બટ એવું જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસ જે છે એની એક્સપોઝ થયા પછી ચાઇલ્ડની અંદર આ સિમ્ટમ્સ સિન્ડ્રોમ જે છે એના જોવા મળે છે. તો અહીંયા જે છે આ ચેપ્ટર ફિનિશ થાય છે. નેક્સ્ટ જે છે એ મંડે સ્ટાર્ટ કરશું ન્યૂ ચેપ્ટર. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? પૂછી લઈશ એક્ઝામનું અત્યારે તો નહીં, પણ કાલે જે છે એ કદાચ મૂકવાના છે કે મંડે મૂકવાના છે ટેસ્ટ જે છે. કે કોઈ ડાઉટ, કોઈ? પણ એ સન્ડે ના કઈક લિંક બંધ નથી થઈ જવાની એવું કહેતા હતા ને, સેટરડે હા, સન્ડે માટે. એવું કહેતા હતા, પણ મેં ગ્રુપમાં જોયું તો કોઈ લિંક સેન્ડ નથી થઈ, એટલે કદાચ મંડેના મોકલવાના છે કે શું છે એ પૂછવું પડશે એકવાર મારે. હું બી તમારા જેમ જ હોઉં છું, કેમ કે હું એટલું બધું કોન્ટેક્ટમાં નથી. જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે હું ફોન કરીને પૂછી લઉં સરને, કાં તો પછી પ્રેક્ષા મેડમ જે છે એમને. એટલે એકવાર પૂછી લઈશ પ્રેક્ષા મેમને કે શું છે ને શું નહીં. એન્ડ જેવું હશે એવું ગ્રુપમાં ઇન્ફોર્મ પણ કરી જ દેશે. ઓકે. ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો આજે તમારી વહેલી છુટ્ટી થઈ ગઈ છે, તમે જઈ શકો છો. વીકેન્ડ્સ એન્જોય કરો. Ma'am, can you tell me Monday which chapter is going to start? સેમ પીડિયાટિકની અંદર જ લાસ્ટ ચેપ્ટર છે. પીડિયાટિક મેડિકેશન જે છે એનું ચેપ્ટર છે, ડ્રગ કેલ્ક્યુલેશન એન્ડ મેડિકેશન વાળું. Okay, okay. Thank you. બીજું કોઈ ક્વેશ્ચન કે એવું કંઈ? મેમ પેલું ગ્રુપ વાળું ખાલી એકવાર જોઈ લેજો. હા, એકવાર જોઈ લઈશું ગ્રુપ વાળું જે છે. ઓકે, કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ ના હોય તો guys can leave now. થેન્ક યુ. Thank you.